દેવ મારા દેવતા વિદુષી ના આગેવાન મારા દેવતા મેર કરો ને મહારાજ ઓ માતા રે દેના પાર્વતીજી રે સ્વામી તો મને ચૂડા તારા મોટા મોટા મોગલા ને મોટર ની ગાડી વાળી તારા મોટા મોટા મોગલા ને મોટર ની ગાડી વાળી
તારો દેહ રૂપાળો રે નહીં નાખે ઘરમાં ઘડી ભર તારો દેહ રૂપાળો રે નહીં નાખે ઘરમાં ઘડી ભર હે તારા સગાને હે તારા સગાને હે તારા સગાને કબોદી રે થોડા દિલમાં ભૂલી જાશે હે કોણ જાણી શકે કાલે સવાર કાલ કેવું થાશે ઉઠવી પર બેઠા આજ ભગવાન છીવો ભાઈઓ હે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી આજ પૂજાણા આજ પૂજાશે ઉઠવી પર બેઠા આજ ભગવાન છીવો ભાઈઓ હે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી હે મળે આશીષ જેને એનો બેડો પાર છે હે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે કદી ન ડુબાવીએ હૈયું એમનો કદી ન ડુબાવીએ હૈયું એમનો ભાઈઓ હે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી હે માવતર થી મોટું આ દુનિયામાં કોઈ નથી વેણુના દૂરથી આવી આવીને મારા કાને હમણાં હે મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારા કાને હમણાં જોયા તા દાદા સારંગપુર ધામ મને યાદ આવે ગરીબાઈ ની પેલી મુલાકાત
તમને જોયા માતાજી બળદ રાણધા જોગી નો તેડો રાજો ભોળા શિવજી ઓ મન પાર્વતી તમે સાંભળો ભોળા શિવજી ઓ મન પાર્વતી તમે સાંભળો ભોળા શિવજી મન સામજડી લઈ આવો ભોળાનાથજી મહાદેવજી મોટા મેં મન જીના હાકડા રે મેલ મોટા મેં મન જીના હાકડા રે મેલ મોટા મેં મન જીના હાકડા રે નામ કમા નહીં રામનું નામ નામ કમા રામ નો નામોજી કોઈ રસો નયે વાગે આંગણે રે કોઈ રસો નયે વાગે આંગણે કરે સ્વાર્થ સુધી ની ટોપી પડી રે કરે સ્વાર્થ સુધી ની ટોપી પડી રે કરે સ્વાર્થ સુધી ની ટોપી પડી રે સરે સ્વાર્થ 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 સરે સ્વાર્થ ને સરે સ્વાર્થ ને કાઢ મારોજી કોઈ જાસો ના એ વાગે આંગણે મેલ મોટા ને મન જના હાકડા રે જોમ જેવા મહેમાન જગ લાગતા રે જોમ જેવા જ્યોતિ જગ લાગતા રે જોમ જેવા મહેમાન જગ લાગતા રે જુની વાણી માં
મેલ મોટા ને મોન જેના હાકડા રે રમના બાણ વાગ્યા હોળીના બાણ વાગ્યા રમના બાણ વાગ્યા હોળીના બાણ વાગ્યા મારી બાયું બેદડીયું મને રમના બાણ વાગ્યા રમના બાણ વાગ્યા હોળીના બાણ વાગ્યા રમના બાણ વાગ્યા હોળીના બાણ વાગ્યા મારી બાયું બેદડીયું મને રમના બાણ વાગ્યા બાયું બેદડીયું મને રમના બાણ વાગ્યા હોળીના બાણ વાગ્યા ભજન એક શિવ નામનું કરીએ રે ભજન એક હરિ નામનું કરીએ રે હે ભાવે ભવસાગર કરીએ રે કે ભાવે ભવસાગર કરીએ રે હે ભજન એક ભોળાનાથનું કરીએ રે સંસાર સુખ માગોળની છાયા રે એમાં તપને શેની લાગી માયા રે તે તારી અમર નથી કાયા રે તે તારી અમર નથી કાયા રે ભજન એક હરિ નામનું કરીએ રે ભજન એક ભોળાનાથનું કરીએ રે રૂપ રે છે નાનો રે ભોજનિયાનું ભૈરું રે છે ભાણું રે રૂપ રે છે નાનો રે ભોજનિયાનું ભૈરું રે છે ભાણું રે દેવજીનું અન્ન છે નાનું રે ભજન એક ભોળાનાથનું કરીએ રે
દેવોમાં દેવ મારો દેવમાં દેવ મારો દેવોમાં દેવ મારો મોટો મહાદેવ છે નવખંડમાં નામ બોલે છે દેવોમાં દેવ મારો મોટો મહાદેવ છે નવખંડમાં નામ બોલે છે મહાદેવજી સંગે ભૂતના ટોળા રે શિવના ચરણમાં જે કોઈ જાય અંતર ઘોટ શિવ ખોલે છે અગણપમય ગણપમ અગણપમય ગણપમ અગણપમય ગણપમ નાદ વાગે ડમરુ નાચે સદા શિવ યાગે ભૈરો નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન વાગે ડમરુ નાચે સદા શિવ યાગે ભૈરો હે ભોળો નાચે સદા શિવ યાગે ભૈરો भांग केरी रोटल में धपूरा नशाद भांग केरी ओ भांग केरी रोटल में धपूरा नशाद भांग केरी रोटल में धपूरा नशाद की समया नाचे सदा शिव यागे भैरो नाचे सदा शिव यागे
તમે પશુપતિ કેવાના છો તમે પશુથી કે મરે સાના છો શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય सुंदर गुलाल भूने वरसाद फूकन की चंद्रमाल विशुद्ध हरे कुचार पड़ गजार रुद्रमाला हरदियान राजे शंकर महाराज तांडव नाचे मारो भोलो महाराज तांडव नाचे मारो शंकर महाराज तांडव नाचे भजन वाले बाबा जी तू हरि न भजन मा होय राजी तू हरि न भजन मा होय राजी तू न भजन मा होय राजी तू हरि न भजन मा होय राजी तू न भजन मा होय राजी ओ भक्तान माले हरि न भजन मा होय राजी मारी डगमग डोले नावड़िया मारी डगमग डोले नावड़िया मारी डगमग डोले नावड़िया मारी डगमग डोले नावड़िया हो पारमया वो पावनिया तारी करुणा को कोई पार नहीं कोई सांप कहे कोई मांग कहे कोई कहे चौनिया अवतारी कोई सांप कहे कोई मांग कहे कोई कहे चौनिया अवतारी तुम्हें भगत नारी नमन करे पूरा न भजन मा होय राजी कन्हैया माणे छरा सुर माया भोले मत उमयन लागू पाय हरिवर हालो ने वो चांदो चढ़ोरे आकाश की हरिया होने मारो कानून माणे छरा सुर माया होने
તો રામ ને વાલી રામ નગરી અને સીતાજી ને વાલાએ તો રામ ને વાલી રામ નગરી અને સીતાજી ને વાલાએ પણ શંકરજી ને વાલા હે વાલા પણ શંકરજી ને વાલા છે ના પાર્વતી ઓલી ગોપીઓ ને વાલા એના કાંગર વાયા ભોને એવો કનૈયો રમાડે છે રાસરમ વાયા ભોને હલો હાલો માધવિયું બગદાવા પપની જાત રાયે પપાની માતાએ મોતીડે બાંધી જો નહીં બાંધી જો નહીં બાંધી જો નહીં તો કાલાને ઘેલા હે મેં તારા કેવાઈ હે જપીએ તોળા આવા કાલાને ઘેરાય મેં તારા કેવાઈ હે જપીએ તોળા હારે મારે જુદો નાથજી હારે મારે જુદો નાતો હવે ક્યાં જાય મારા બાપ ઠાકોર દ્વારકા વાળા તું મેલમાં ઠેલી તું જોઈએ બેની ઠાકોર તું તો મેલમાં ઠેલી તું જોઈએ કોલ નો બેલી તો દુદે જે મારી કલાવડી અને એમાં મોતીડે માજી જો નહીં પણ એમાં કૃષ્ણજી હે મારો પણ એમાં કૃષ્ણજી ધોવે છે ધોતિયાજી પુનીના ધાંચ પાણીના દીવાળા ભોને એવો કનૈયો રમાડે છે રાસરમ વાયા ભોને મને લાગી તારી ધૂળ મને લાગી તારી ધૂળ મને લાગી તારી ધૂળ મને લાગી તારી ધૂળ તારી ધૂળ લાગી બોળ તારી ધૂળ લાગી તારી ધૂળ
ડમરું વાળા તમારી ધૂમ લાગી તારી ધૂમ લાગી ભોળા તારી ધૂમ લાગી પાર્વતી નો પ્યારા તમારી ધૂમ લાગી ભગવાન સ્વામિનારાયણ ભગવાન સૌ સ્નેહીજનો ભક્તગણો સોસાયટીના રહેશો સૌ ભાઈઓ બહેનોને વિનંતી આપ પોતાનું સ્થાન જાળવી રાખશો. ફક્ત 5 મિનિટના વિરામ બાદ આપણે બીજા દોરમાં આગળ વધવું છે, ત્યારે આપ સૌને વિનંતી આપ પોતાનું સ્થાન જાળવી રાખશો. 5 મિનિટમાં અમારા સૌ સેવાના સારથીઓ ફ્રેશ થઈ જાય ત્યાં સુધી આપણે વિરામ લેશો અને વિરામ બાદ ફરી પાછા આપણે ત્રીજા દોરમાં આગળ વધવું છે. આપ સૌ સ્નેહીજનોને વિનંતી કે આપ પોતાનું સ્થાન જાળવી રાખશો. અત્યારે અનેક સ્નેહીજનો આજે ધોળકિયા પરિવારના આંગણે આપ સૌનો આ લક્ષ્મી કેરો વરસાદ આજે ધોળકિયા પરિવારને ખરા અર્થમાં મદદરૂપ થવાના ભાવ સાથે આપ સૌ જ્યારે ઉપસ્થિત છો ત્યારે એવા જેમના સ્નેહીજન એવા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ધોળકિયા અને એવા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ ધોળકિયા જેમના તરફથી 25,000 રૂપિયાની દાન રાશિ એમના પરિવારને અર્પણ કરે છે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણ ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ કે હર હંમેશ માટે એમના પરિવારને સુખી અને નિરોગી રાખે. સાથે સાથે સરસ મજાના સાઉન્ડનો સથવારો એવા અમારા મહારાજ સાઉન્ડ એવા ગોંડલિયા બાપુ તરફથી 1100 રૂપિયાની દાન રાશિ આજે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. એમને પણ એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. અનેકવિધ
પરિવારજનો અત્રે ઉપસ્થિત છે, જેમને યથાશક્તિ પ્રમાણે આજે દાન રાશિ ધોળકિયા પરિવારને અર્પણ કરી છે, જે કોઈની અહીંયા સહર્ષ નોંધ લેવી છે. સૌ સ્નેહીજનો ભક્તગણોને વિનંતી, આપ પોતાનું સ્થાન જાળવી રાખશો. ફક્ત 5 મિનિટનો વિરામ છે અને ત્યારબાદ ફરી પાછા આપણે પુણ્યના દોરમાં આગળ વધવું છે. એક 15,000 રૂપિયા રામ ભરોસે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ કૃષ્ણ પરમાત્મા ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ કે એમનો પરિવાર હર હંમેશ માટે સુખી અને નિરોગી રહે. 1100 રૂપિયા રામ ભરોસે, 501 રૂપિયા સપનાબેન પાલડિયા તરફથી, 1100 રૂપિયા હકાભાઈ ધોળકિયા તરફથી, 500 રૂપિયા હરેશભાઈ નરોલા તરફથી, 5000 રૂપિયા મનસુખભાઈ કાસોદરિયા, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. સામાજિક સંસ્થામાં અનેરું નામ એવા મનસુખભાઈ કાસોદરિયા, જેઓ અહીંયા અત્રે ઉપસ્થિત નથી પરંતુ સમગ્ર ધૂનનું લાઈવ પ્રસારણ નિહાળી રહ્યા છે. અને મનસુખભાઈ કાસોદરિયા 100 થી પણ વધારે વખત રક્તનું દાન કરેલ છે અને એવું વ્યક્તિત્વ એટલે કે મનસુખભાઈ કાસોદરિયા, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. 5001 રૂપિયાનું દાન આજે ધોળકિયા પરિવારને સાહેબ અર્પણ કરે છે. એવા જ અમરસિંહભાઈ નારોલા, જેમના તરફથી ધોળકિયા પરિવારને 11,000 રૂપિયાની દાન રાશિ અર્પણ કરે છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. 1100 રૂપિયા રવજીભાઈ કાળુભાઈ વસાવા તરફથી ગૌસેવામાં અર્પણ કરે છે. 600 રૂપિયા એક રામ ભરોસે ગૌસેવામાં અર્પણ કરે છે. 1100 રૂપિયા રાઘોભાઈ ખોખરિયા તરફથી ગૌસેવામાં આ ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. 5100 રૂપિયા જિગ્નેશભાઈ ભીખાભાઈ લાઠિયા તરફથી ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. 5100 રૂપિયા પ્રવીણભાઈ હિંમતભાઈ લાઠિયા તરફથી ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. 500 રૂપિયા હિંમતભાઈ પ્રાગજીભાઈ ધોળકિયા તરફથી ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. 1100 રૂપિયા હકાભાઈ બોખા તરફથી ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. આ તમામ દાતાશ્રીઓને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. આજે ધોળકિયા પરિવારને જ્યારે આપવાની વાત હોય ત્યારે અનેક સ્નેહીજનો દ્વારા આજે ફૂલને તો ફૂલની પાંખડી સ્વરૂપે યથાશક્તિ પ્રમાણે દાન રાશિ આપી રહ્યા છે. એવા તમામ દાતાશ્રીઓને સાહેબ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. 501 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા સંજયભાઈ લીમડાવાળા તરફથી, 500 રૂપિયા ઘનશ્યામભાઈ નારોલા તરફથી, 500 રૂપિયા રજનીભાઈ નારોલા તરફથી ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. 500 રૂપિયા હરિભાઈ મંજીભાઈ ધોળકિયા તરફથી, 100 રૂપિયા રામ ભરોસે સ્વર્ગવાસી ગંગાદાસભાઈ બાલાભાઈ અને એમના પરિવાર તરફથી અર્પણ કરવામાં આવે છે. 2100 રૂપિયા શંકર પરિવાર લાઠી અને એમના તરફથી ધોળકિયા પરિવારને અર્પણ કરવામાં આવે છે. 501 રૂપિયા અભિષેક રેસિડેન્સીના સૌ ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે, તેમના તરફથી અર્પણ કરવામાં આવે છે. 1100 રૂપિયા કેશવભાઈ રવજીભાઈ ધોળકિયા તરફથી, 5100 રૂપિયા બાબુભાઈ બચુભાઈ ધોળકિયા તરફથી ધોળકિયા પરિવારને અર્પણ કરવામાં આવે છે. 501 રૂપિયા મધુભાઈ હરખાભાઈ ચિત્તલવાળા તરફથી, 500 રૂપિયા કિશોરભાઈ ગોરધનભાઈ ચિત્તલવાળા તરફથી ધોળકિયા પરિવારને અર્પણ કરવામાં આવે છે. 500 રૂપિયા ચંદુભાઈ ગોરધનભાઈ ચિત્તલવાળા તરફથી, 1500 રૂપિયા ધરમસિંહભાઈ કરશનભાઈ વટસક ગઢુલાવાળા તરફથી, 1500 રૂપિયા કાનજીભાઈ ઈશ્વરભાઈ ભાતિયા તરફથી, 1000 રૂપિયા હિંમતભાઈ કલ્યાણભાઈ નાડોદા તરફથી, 1500 રૂપિયા બુધાભાઈ રવજીભાઈ પાલડિયા તરફથી, 2100 રૂપિયા વિનુભાઈ મંજીભાઈ વટસક તરફથી ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. આ તમામ દાતાશ્રીઓને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. 1100 રૂપિયા બુધાભાઈ ખાખરિયાવાળા તરફથી, 500 રૂપિયા અશોકભાઈ ખાખરિયા તરફથી, 501 રૂપિયા ખોખરિયા રેખાબેન બી બિલ્ડિંગ 401 નંબર તરફથી, 500 રૂપિયા ધનજીભાઈ બાવચંદભાઈ બી બિલ્ડિંગ 402 નંબર તરફથી, 2100 રૂપિયા ભરતભાઈ વસરામભાઈ ખોખરિયા તરફથી, 500 રૂપિયા રીતેશભાઈ વિપુલભાઈ વાવડિયા તરફથી, 501 રૂપિયા રામ ભરોસે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. બીજા એક 501 રૂપિયા બેન શ્રી કિંજલબેન જીતુકુમાર તરફથી, 500 રૂપિયા રિંકલબેન રાજકુમાર તરફથી, 501 રૂપિયા મમતાબેન ચેતનકુમાર તરફથી, 500 રૂપિયા આરતીબેન કલ્પેશકુમાર તરફથી, 500 રૂપિયા હસ્તીબેન સાગરકુમાર તરફથી, 500 રૂપિયા હેતલબેન આકાશકુમાર એમના તરફથી, એક 500 રૂપિયા રામ ભરોસે, બીજા 201 રૂપિયા રામ ભરોસે. આ ધોળકિયા પરિવારને આ યથાશક્તિ પ્રમાણે આપ શ્રી આપેલું દાન હર હંમેશ માટે આજ યાદગાર બની રહેશે. 1000 રૂપિયા બુદેલિયા ધરમસિંહભાઈ તરફથી, 500 રૂપિયા નાડોદા વિશાલભાઈ તરફથી, 1100 રૂપિયા ભીખાભાઈ આંબાભાઈ ધોળકિયા તરફથી, 500 રૂપિયા હરેશભાઈ પર્વતભાઈ ધોળકિયા તરફથી, 1100 રૂપિયા હિંમતભાઈ ભગવાનભાઈ નારોલા તરફથી, 1500 રૂપિયા ઈશ્વરભાઈ ભીખાભાઈ પાલડિયા તરફથી, 1100 રૂપિયા પોપટભાઈ મીઠાભાઈ ધોળકિયા તરફથી, 1000 રૂપિયા ભૂપતભાઈ મંજીભાઈ ખાખરિયાવાળા તરફથી, 1000 રૂપિયા જયરામભાઈ ભગવાનભાઈ ગુજરાતી તરફથી, 1000 રૂપિયા ધરમસિંહભાઈ ભગવાનભાઈ ગુજરાતી તરફથી, 501 રૂપિયા ગોરધનભાઈ કલ્યાણભાઈ ગુજરાતી તરફથી, 501 રૂપિયા વર્ષાબેન લાઠીવાલા તરફથી, 1000 રૂપિયા વિનુભાઈ ભગવાનભાઈ ચિત્તલવાળા તરફથી, 1100 રૂપિયા શશિકાંતભાઈ ભાતિયા તરફથી, 501 રૂપિયા બાબુભાઈ કરશનભાઈ ધોળકિયા તરફથી, બાબરાવાળા
201 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે, 1100 રૂપિયા જયસુખભાઈ વાલજીભાઈ ગુજરાતી એમના તરફથી આજે ધોળકિયા પરિવારને આ અનેક સ્નેહીજનો દ્વારા લક્ષ્મી તેરું દાન આજે ધોળકિયા પરિવારને અર્પણ કરી રહ્યા છે. 501 રૂપિયા રસિકભાઈ મોતીસરિયા 5 તલાવડાવાળા તરફથી, 201 રૂપિયા ગોપાલભાઈ 5 તલાવડાવાળા તરફથી, 1100 રૂપિયા લાલજીભાઈ નાનજીભાઈ તરફથી, 1100 રૂપિયા સવજીભાઈ બાવાભાઈ ધોળકિયા તરફથી, 1100 રૂપિયા વાલજીભાઈ લવજીભાઈ ધોળકિયા તરફથી, 201 રૂપિયા અરવિંદભાઈ ભીખાભાઈ સૈયા તરફથી, 1100 રૂપિયા બાબુભાઈ લવજીભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા ધરમસિંહભાઈ ભગવાનભાઈ તરફથી, 5100 રૂપિયા કિશોરભાઈ મનુભાઈ નારોલા દામનગરવાળા તરફથી, 501 રૂપિયા રામ ભરોસે કૃષ્ણ ભરોસે અર્પણ કરવામાં આવે છે. 501 રૂપિયા વિપુલભાઈ શંભુભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા કમલેશભાઈ શંભુભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા હિતેશભાઈ ચંદુભાઈ ધોળકિયા તરફથી, 1100 રૂપિયા પરબતભાઈ નરસિંહભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા મનસુખભાઈ ધોળકિયા તરફથી, 1100 રૂપિયા સવિતાબેન અમરસિંહભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા સુરેખાબેન અશ્વિનભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા અશોકભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા જગદીશભાઈ પરબતભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા ભરતભાઈ ધરમસિંહભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા ભરતભાઈ રાઘવભાઈ ધોળકિયા તરફથી, 2000 રૂપિયા રજનીકાંતભાઈ વૈષ્ણવી જેમના હસ્તક સંજયભાઈ તરફથી, 2000 રૂપિયા રજનીકાંતભાઈ વૈષ્ણવી તરફથી ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. 1100 રૂપિયા સંજયભાઈ નારોલા તરફથી, 501 રૂપિયા ભરતભાઈ ભૂપતભાઈ ચાંદપરા તરફથી, 1100 રૂપિયા બાલાભાઈ મૂળજીભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા દીપકભાઈ વાલજીભાઈ ધોળકિયા તરફથી, 1100 રૂપિયા રામ ભરોસે આજે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. બીજા એક 1100 રૂપિયા રાજુભાઈ રાઘવભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા કરમસિંહભાઈ લવજીભાઈ ધોળકિયા તરફથી, 500 રૂપિયા અરવિંદભાઈ હરજીભાઈ ધોળકિયા તરફથી, 501 રૂપિયા નરેશભાઈ વસરામભાઈ ધોળકિયા તરફથી, 500 રૂપિયા મહી સંજયભાઈ ધોળકિયા તરફથી, 201 રૂપિયા રામ ભરોસે યજ્ઞેશભાઈ સેલડિયા, ચેતનભાઈ વસ્ત્રપરા, અજયભાઈ વસોયા LPL ટીમ અને આ ટીમ તરફથી 6100 રૂપિયા એટલે 6100 રૂપિયાની દાન રાશિ આજે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. આ ટીમના તમામ નવ યુવાનોને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. સાથે સાથે એવા જ અનેક યુવાનો આજે ધોળકિયા પરિવારના આંગણે ઉપસ્થિત છે. અનેક સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, અનેક સામાજિક સંસ્થાઓના સેવાના સારથીઓ ઉપસ્થિત છે. ત્યારે પિયુષભાઈ નવાપરા, રઘુવીરભાઈ દરબાર પાળિયાદવાળા તરફથી અને દિવ્યેશભાઈ રાશિયા આ તમામ મિત્રો તરફથી 11000 રૂપિયાની દાન રાશિ આજે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આ ત્રણેય મિત્રોને વધાવીએ. 5100 રૂપિયા તાના ક્લાસીસ તરફથી આજે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. 2000 રૂપિયા પ્રકાશભાઈ તાગડિયા સાઈ રો હાઉસ તરફથી આજે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. 1000 રૂપિયા પંકજભાઈ સરખેદિયા તરફથી, 1000 રૂપિયા મનોજભાઈ પાલડિયા તરફથી, 1000 રૂપિયા કિરણભાઈ સેલિયા તરફથી, 1000 રૂપિયા રાજુભાઈ નવાપરા તરફથી, 2500 રૂપિયા મારુતિ નંદન એન્ટરપ્રાઇઝ તરફથી, 1000 રૂપિયા નિલેશભાઈ નારોલા તરફથી આજે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. આવા અનેક સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને સમાજ સેવકો અત્રે ઉપસ્થિત છે. તેમના તરફથી આજે ધોળકિયા પરિવારને દાન રાશિ અર્પણ કરી રહ્યા છે. એવા જ 5100 રૂપિયા હિતેશભાઈ સેલિયા વેલકમ રેસિડેન્સીમાંથી ખાસ પધાર્યા છે બાબરાવાળા એવા હિતેશભાઈ સેલિયા તરફથી 5100 રૂપિયાની દાન રાશિ અર્પણ કરે છે. જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. 1000 રૂપિયા મિતુલભાઈ નવાપરાવાળા તરફથી, 501 રૂપિયા હિતેશભાઈ વાવડિયા LPLના કમિટી મેમ્બર જેમના તરફથી 501 રૂપિયા આજે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. અને એવા જ ઘનશ્યામ કાકાના પરમ સ્નેહી મિત્ર અને હર હંમેશ માટે એમનો અડધી રાતનો હોકારો બની અને અવિરત જેમને અડધી રાતને મદદરૂપ થવાનો જેમના હૃદયમાં ભાવ રહેલો હતો એવા નરેશભાઈ મેતલિયા લાઠીવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેમના તરફથી એમના પરિવારને 15000 રૂપિયાની દાન રાશિ અર્પણ કરે છે. એકવાર નરેશભાઈને પણ જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. એવા જ 500 રૂપિયા વિશાલભાઈ તજા તરફથી, 501 રૂપિયા દીપકભાઈ જયરામભાઈ ધોળકિયા તરફથી, 500 રૂપિયા પરસોત્તમભાઈ મૂળજીભાઈ ધોળકિયા તરફથી, 1100 રૂપિયા ભગીરથભાઈ છગનભાઈ ભાતિયા તરફથી આજે ધોળકિયા પરિવારને અર્પણ કરે છે. આપ શ્રી આપેલું આ આર્થિક મૂલ્ય યોગદાન આજે એવા પરિવારને અર્પણ કરવાનું છે સાહેબ. અને એવા પરિવાર ના આંગણે હું ને તમે સાહેબ બેઠા છીએ એવું વ્યક્તિત્વ કે જેમના હૃદયમાં હર હંમેશ માટે એક સેવા અને સમર્પણનો ભાવ રહેલો હતો. સમાજ સેવાની વાત હોય, સમાજ ઉત્કર્ષની વાત હોય, લોકહિતની વાત હોય, અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સેવા અને સંઘર્ષ સાથે પોતાનો સેવા અને સમર્પણનો ભાવ હર હંમેશ માટે પ્રગટ કરતા એવા ઘનશ્યામભાઈ ધોળકિયાના આત્મકલ્યાણ અર્થે આપ શ્રીએ જે પણ લક્ષ્મી કેરું દાન આજે એમના પરિવારને સાહેબ અર્પણ કર્યું છે ને એ લેખે જવાનું છે. આજ એ આંગણે
પાંચ દીકરીઓ રમતી હોય અને સાહેબ એ પરિવારને જ્યારે મદદનો ભાવ જરૂર પડે ને ત્યારે આપણે મદદ કરીએ ને એ મદદ લેખે જવાની છે. કૃષ્ણ પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી આપણે દાન લક્ષ્મી કેરું દાન આજે ધોળકિયા પરિવારને સાહેબ અર્પણ કરી રહ્યા છે ને લેખે જવાનું છે. આજે કેવું વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વ એટલે ઘનશ્યામભાઈ. અને ઘનશ્યામભાઈ માટે જેટલી પણ સાહેબ વાતો કરીએ ને આજે મારે ગૌ માતા માટે, લોકસેવાના કાર્યો માટે, ભાગીરથી સેવા ધૂન મંડળ માટે વાતો નથી કરવી, પરંતુ આજ મારે એવું વ્યક્તિત્વ એટલે કે ઘનશ્યામ કાકા બાબતે આપ સમક્ષ બે વાતો રજૂ કરવી છે સાહેબ. એટલા માટે કરવી છે કે હંમેશને માટે મને એ વ્યક્તિત્વ ખૂબ ગમતું હતું. છેલ્લા 10 વર્ષના એ વ્યક્તિત્વને હું ઓળખું છું સાહેબ. ઘનશ્યામ કાકા અક્ષર નિવાસી થયા સાહેબ. અક્ષર નિવાસી થયા ત્યારે એવું થતું હતું કે આ વ્યક્તિત્વને આજ કુદરતના ખજાને સાહેબ ખોટ પડી અને વ્યક્તિત્વને લઈ જવાનું રૂડું કામ આજે જ્યારે ઈશ્વરે કર્યું છે સાહેબ, પરંતુ એમની ખોટ તમને મને ક્યારેય પુરાવાની નથી સાહેબ. એક એવું વ્યક્તિત્વ જે આંગણે 5 દીકરીઓ રમતી હોય સાહેબ, પોતાના પરિવારની ચિંતા કરતા હતા, પરિવારનું ભરણ પોષણ કરતા હતા. દીકરીને જે પણ વસ્તુ જોઈએ ને સાહેબ પરિપૂર્ણ કરવાની ભાવના આ હંમેશ માટે એમના હૃદયમાં રહેલી હતી સાહેબ. 3 દીકરીઓને સાસરે વળાવી, 4 નંબરની દીકરી બેનશ્રી હસ્તીબેનને સાસરે વળાવવાની વાત હતી. આગળની રઢિયાળી સાંજ અને સાંજે સૌ આજ મંચ ઉપર આજ મેદાનમાં સૌ સાથે મળી પરિવાર ધોળકિયા પરિવાર સૌ સ્નેહજનો અને સૌ મિત્રગણ સાથે મળી અને આગળના દિવસે સાહેબ સૌ ગરબે રમતા હતા. રઢિયાળી સાંજ રાજ ગરબાની રમઝટ સાથે મોજ મસ્તી અવસરનું રૂડું આંગણ હતું. એ આંગણે આજ ઘનશ્યામ કાકા આજ ગરબે ઘૂમતા હતા. વહેલી સવારની પરોઢ થઈ સાહેબ, 6 વાગ્યાનો સમય હતો. એ વ્યક્તિત્વની સાહેબ આજ વાત કરતા અશ્રુભીની જેમને વિદાય આપી છે આજ ઘનશ્યામ કાકા, જેમને તમે ને મેં આજ ગુમાવ્યા છે, એમની ખોટ આજ ધોળકિયા પરિવાર ક્યારેય પરિપૂર્ણ નથી કરી શકવાનો સાહેબ, ક્યારેય પરિપૂર્ણ નહીં કરી શકે. કારણ કે આજે એવું વ્યક્તિત્વ હતું સાહેબ, એમની જેટલી પણ વાતો કરીએ ને એટલી ઓછી પડે. હસ્તીબેનના લીલુડા માંડવા રોપવાનો વહેલી સવારે 8 વાગ્યાનો સમય હતો. પિતાશ્રી 6 વાગે હેટેક આવવાના કારણે એમને કિરણ હોસ્પિટલમાં સાહેબ દાખલ કરવા પડ્યા. બેનશ્રી હસ્તીબેન હાસુએ સાહેબ રડી રહી હતી કે પપ્પા તમે મારી આવો, આજ મારા લીલુડા માંડવા રોપવાનું મુહૂર્ત આવી ગયું છે. પપ્પા તમે આવો આવો, આજ તમારી દીકરી તમને પોકાર કરી રહી છે કે હે પપ્પા તમે આવો, આજ મારા લીલુડા માંડવા રોપાઈ રહ્યા છે. પરંતુ પપ્પાની હૈયાથી અહીંયા રૂડા અવસરના આંગણે સાહેબ મોટી એક દુઃખદ બની ગયેલી ઘટના. એવું વ્યક્તિત્વ એટલે કે ઘનશ્યામ કાકા જે અક્ષર નિવાસી બની ગયા હતા સાહેબ. 8 વાગ્યાનો સમય હતો. દીકરીના લીલુડા માંડવા રોપવાનું અહીંયા મંડપ મુહૂર્ત સાહેબ થઈ ગયું હતું અને કિરણ હોસ્પિટલમાં મરણ પથારીએ પડેલો બાપ. ઈશ્વર કેવું ઈચ્છતા હશે સાહેબ. આજ દીકરી સાસરે જવાની હતી, વહેલી સવારે મંડપ રોપણ થયા. બપોર પછી એમની લીલુડી જાન આવવાની હતી સાહેબ. 4 ફેરા મંગળ ફરતા હતા, વિદાયનું નાણું આવે સાહેબ. ભારત વર્ષનો કોઈ પણ એવો બાપ નથી કે જ્યારે એમની દીકરીની વિદાય થાય ને ત્યારે રડતો ના હોય, પરંતુ આજ હસ્તીબેનની જ્યારે વિદાય હતી ને ત્યારે એમનો બાપ સાહેબ એમની હાજરી નહોતી સાહેબ. કેટલી દુઃખદ ઘટના હતી. હસ્તીબેનને સાસરે વળાવવાનો સમય હતો. દીકરી હસ્તી આજ રડતી રડતી સોધાર આંસુએ પપ્પાને યાદ કરી રહી છે કે પપ્પા તમે આવો આવો આવો, પરંતુ શું કરીએ, કુદરતના ખજાને જ્યારે જ્યારે ખોટ પડે છે ને ત્યારે સાહેબ માયાલો માનવીને લઈ જવાનું રૂડું કામ કુદરત કરતા હોય છે. અને એવું વ્યક્તિત્વ આજ સાહેબ ગુમાવ્યું છે. અને એમના હાથમાં કલ્યાણ અર્થે સાહેબ 5 દીકરીઓ આંગણે રમતી હતી. 4 નંબરની દીકરી હસ્તીબેનને વિદાય તાણે ભારત વર્ષનો સાહેબ કોઈ એવો બાપ નથી કે એમની દીકરીને ભેટીને રડતો ના હોય. તમે મેં સાહેબ જોયું છે. બાપ એ સમર્પણનો સિદ્ધાંત છે. જીવન કઈ રીતે જીવવું, જીવનમાં કઈ રીતે આગળ વધવું એ કોઈ શીખવતું હોય ને તે ભારત વર્ષનો બાપ છે. જ્યાં પણ ભૂલ કરીએ ને ત્યાં અડધી રાતે હાકલ કરીને કહેતો હોય છે કે દીકરી તું અહીંયા ભૂલ કરશો. અને બાપ અને દીકરીના પ્રેમની અદ્ભુત રચનાઓ અનેક કવિઓએ સાહેબ લખી છે. ઘેરો વડલો અને ઘેરી છાયડી અને સાહેબ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અને બાપ અને દીકરીના અતૂટ પ્રેમ એટલે આ ઘનશ્યામ કાકા કે જેમના હૃદયમાં હર હંમેશ માટે એક સેવા અને સમર્પણનો ભાવ રહેલો હતો. સાયાસ્તાના આંગણે સાહેબ જન્માષ્ટમી મહોત્સવ હોય
ગણેશ ઉત્સવની તૈયારી થતી હોય 10 દિવસ સુધી ગણપતિ દાદાના ગુણગાન ગાવાની વાત હોય, નવરાત્રિના તહેવાર હોય, સોસાયટીના એક એક તહેવારોમાં પોતાનો સેવા અને સમર્પણનો ભાવ હરમેશ માટે અર્પણ કર્યો છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે ઘનશ્યામ કાકા જોડાયેલા હતા. મહાકાલ ચેરિટેબલ ટ્રસ્ટ હોય, ગ્રીન આર્મી ગ્રુપ હોય, સેલ્ફ હેલ્પ ક્લબની વાત હોય, આવી અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાય અને પોતાનો સેવા અને સમર્પણના ભાવ સુધી હંમેશને માટે પોતાના પરિવારની ચિંતા તો કરતા હતા, પરંતુ આ સુરતની ધરતી પર હજારો એવા ગરીબ પરિવાર જેવા ગંગા સ્વરૂપ બહેનો હોય સાહેબ, એમને અનાજ કરિયાણાની કીટ આપવાની વાત આવે, અમારા પ્રમુખ શ્રી સંજયભાઈ નારોલા અડધી રાતે હોકારો કરે કે આ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ પહોંચાડવાની છે સાહેબ. ઘનશ્યામ કાકા એક ક્ષણ પણ વિચારા વગર એ પરિવારની બહારે જઈ એ ગંગા સ્વરૂપ બહેનોને એક અન્નનો ટુકડો મળી જાય ને સાહેબ, એમના માટે અનાજ કરિયાણાની કીટ અર્પણ કરવાનું અવિરત કામ આજે ઘનશ્યામ કાકાએ કર્યું હતું ને એમના આત્મ કલ્યાણ અર્થે સાહેબ હું તમે ભેગા થયા છીએ. વિશેષ વાતો નહીં કરતા આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે આજે જેટલું પણ આપશું ને એટલું ઓછું પડવાનું છે. એમનું રોડ આજે સાયાસ્તા પરિવાર હોય, ધોળકિયા પરિવાર હોય કે અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ ક્યારેય નથી ચૂકવી શકવાના. એમના હૃદયમાં ક્યારેય ગુસ્સાનો ભાવ નહોતો અને એવું વ્યક્તિત્વ જ્યારે તમે ને મેં ગુમાવ્યું છે. આજે ધોળકિયા પરિવાર એમની ખોટ ક્યારેય પરિપૂર્ણ નથી કરી શકવાના સાહેબ. આજે 5 દીકરીઓ એમને યાદ કરી રહ્યા છે. આજે લક્ષ્મી કેરી દીકરી જ્યારે નાની નાની હતી, પાપા પગલી કરતા કરતા મોટી થઈ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષની, 24 વર્ષની દીકરી હસ્તીબેન સાસરે વિદાય લઈ હતી અને એમના બાપની ખોટ ત્યારે એમને વર્તાઈ રહી હતી સાહેબ. એ વ્યથા કેવી હશે, પરિવારની લાગણી કેવી હશે. આજે સુધાર આંસુએ હજારોની સંખ્યામાં લોકો એમના માટે રડી રહ્યા હતા કે ઘનશ્યામ કાકા તમે આ ધરતી છોડીને શા માટે ચાલ્યા ગયા, પરંતુ કૃષ્ણ પરમાત્માની હરી ઈચ્છા બનવાન હશે. વિધાતાના લેખમાં કોઈ લેખ નથી મારી શકતું અને એવા વ્યક્તિત્વને આજ જ્યારે ખોટ વર્તાઈ રહી છે સાહેબ, કૃષ્ણ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. વિશેષ વાતો નહીં કરતા આવો સૌ સાથે મળી પિતાશ્રી માટે અનેકવિધ વાતો કરવી છે, પરંતુ છેલ્લે આપણે જ્યારે શ્રદ્ધાંજલિનું ભજન લઈશું ત્યારે આપણે અનેકવિધ વાતો ઘનશ્યામ કાકા વિશે આપ સમક્ષ રજૂ કરવી છે. ત્યારે વિશેષ વાતો નહીં કરતા ત્રીજા દોરમાં આગળ વધવું છે. એવા જ સ્નેહીજન જસવંતભાઈ ઇટાલિયા જેઓ આ સમગ્ર ધૂન કરતાલ સત્સંગનું લાઈવ પ્રસારણ જોઈ રહ્યા છે અને એમના પરમ સ્નેહી મિત્ર કાળુભાઈ મંજીભાઈ જેમના તે વેવાય છે, અને એવા જસવંતભાઈ ઇટાલિયા જેઓ ઓસ્ટ્રેલિયાથી આ સમગ્ર ધૂન કરતાલનું લાઈવ પ્રસારણ ખાસ એવા પરમ સ્નેહી ઘનશ્યામ કાકાના હતા, જેમના તરફથી આજે ઘનશ્યામ કાકાના પરિવારને 51,000 રૂપિયાની દાન રાશિ અર્પણ કરે છે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ સાહેબ. આજે તનની સેવા દીધી અને લક્ષ્મી કેરું દાન આજે ધોળકિયા પરિવારને સાહેબ અનેકવિધ સ્નેહીજનો આપી રહ્યા છે. 501 રૂપિયા રામપુરો છે, 2100 રૂપિયા વિપુલભાઈ ગોરધનભાઈ જાડા તરફથી, 1100 રૂપિયા રમેશભાઈ ગોરધનભાઈ જાડા તરફથી, 500 રૂપિયા અનુબેન નરેશભાઈ પાલડિયા ચિત્તલવાળા તરફથી, 2100 રૂપિયા હંસાબેન રમેશભાઈ તરફથી, કુંભણ ખાખરિયાવાળા તરફથી, 2100 રૂપિયા ઈરજીભાઈ રવજીભાઈ ધોળકિયા તરફથી, 1100 રૂપિયા આર્યા પ્રી સ્કૂલ એવા કલ્પેશભાઈ રાબડાવાળા તરફથી જોરદાર તાલીઓથી એમને પણ વધાવીએ. ત્રીજા દોરમાં રસપાન કરીએ અને ત્રીજા દોરમાં આપશ્રીની જે પણ ફરમાઈશ હોય અમારા કલાકાર મિત્રો સુધી પહોંચાડજો. ત્રીજા દોરમાં મડાનામાં બેઠેલીમાં સોનભાઈ માને યાદ કરવા છે, ફગુડામાં બેઠેલીમાં મોગલને પણ યાદ કરીએ અને કાગવડ બેઠેલી કુલદેવી એવી ધોળકિયા પરિવારના કુલદેવી માં ખોડલને પણ યાદ કરવી છે. ચોટીલા ડુંગરે બેઠેલીમાં ચામુંડને પણ યાદ કરીએ અને આવો સૌ સાથે મળી ત્રીજા દોરમાં ધૂન કરતાલ સત્સંગનું રસપાન કરીએ. શ્રી ભાગીરથી સેવા ધૂન મંડળ સુરત.
હાલો. હાલો. તો કનૈયા તારી મોરલીને મારા ચિતડે ચોંટી ગઈ, પણ પછી ઘેલી કરી ગોકુળની ગોપીઓ મારી નિંદ્રા વેરણ થઈ ગયેલી કરી ગોકુળની ગોપીઓ મારી નિંદ્રા કઈ માટે ગોકળિયું યમને ગમતું નથી અને ઓલી જમના લાગે છે હાવ કારી ઝેર. તો ગોકળિયું યમને ગમતું નથી અને ઓલી જમના લાગે છે હાવ કારી ઝેર. મારા વાલાને હારે જોને વેર રે તે તો સિદ્ધને કરાવા શામળા મારા વાલાની હારે જોને વે તે તો સિદ્ધને કરાવા શામળા માટે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. મને લાગી માયા રે શુદ્ધ બોધ ખોયા. પીળા રે પીતાંબર પેલા અમારા મનોડાને હરા. પીળા રે પીતાંબર પેલા અમારા મનોડાને હરા. અમારા કાળજ કોયરા રે કાનાને જોયા. યમુનાના પાણી ગયા રે કાનાને જોયા. જય હો. છે જટકાળી તારી એના ઉપર જવું મારી. ચાલ છે જટકાળી તારી એના ઉપર જવું મારી. એવી ગમે નથી મારી રે કાનને જોયા. યમુનાના પાણી ગયા રે કાનાને જોયા. જય હો.
વનમાં મહાદેવનો તેનો શંખલો વગાડે શંખલાની નતને જોવા હાલો મહાદેવને મેળે હાલો ને પાર્વતી વનમાં મહાદેવનો તેનો પડતાલો વગાડે વાલા સરસ મજાની ફરમાઈ છે ત્યારે તમે ગાયું ના હે મારી આ જોત ગાયું લઈને આવજો તમે ગાયું ના હે મારી આ જોત ગાયું લઈને આવજો
મેં ગાયું ના હે ગોવાળી આ જોત ગાયું લઈને આવજો. પછીના સમાજે મારો તો વાતો જગતી તળે મારો બાપો ઘોડા દવાળો જગતી તળે મારો બાપો. ભગવતી ઘોડિયાને જયારે યાદ કરવાની ફરમાઈશ આવી છે ત્યારે ભગવતી પરિવારનો કુળદેવી છે માં ભગવતી ઘોડિયાને જયારે યાદ કરી છે ત્યારે સત સત વિનડીમાં ઘોડો કહેવાય સત સત વિનડીમાં ઘોડો કહેવાય સાવન ધરણીમાં મારી જગત પૂજાય જગત પૂજાય. જય ભગવતી. કડતાલના માણેકભાઈ સાહેબ કડતાલ વગાડે છે પણ આ 5 મિનિટની ધૂનની અંદર આટલા બધા લોકો આપણી ઉપસ્થિતિ છે ત્યારે હાથ ઊંચા કરી ભાવથી પ્રેમથી તાળીઓનો સાથ આપવાનો છે
વધુ કઈ માંગતા નથી, પણ ભાવથી પ્રેમથી બે હાથ હતા કે 5 મિનિટ તાળીઓનો સાથ આપવાનો છે. કારણ કે ધૂન ભજનની અંદર સાચા ભાવથી જો તાળી પડી જાય તો શરીરના અડધા પડધા દુખાવા મટી જાય. એટલે પ્રેમથી ભાવથી બે હાથ ઊંચા કરી તાળીઓનો સાથ આપવાનો છે. દ્વારિકાનો નાથ મારું રાજા રણ છોડજે, એને મને માયા લગાડી રે. હલો દ્વારિકાનો નાથ મારું રાજા રણ છોડજે, એને મને માયા લગાડી રે. મારું રાજા રણ છોડજે, એને મને માયા લગાડી રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડતા છે શરમાય છે રે. એનો અવતાર એને જાય છે રે, એનો અવતાર એને જાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. બેસા મોજ માનો બદલાયો. પેલા તો અમે ભણતા હતા, પેલા તો ABCD ચાલુ થાય, જમાનો બદલાયો. પેલા બાને બાપુજી બોલતા હતા, પેલા બાને બાપુજી બોલતા હતા. હવે મમ્મી ને ડેડી કહેવાય, જમાનો બદલાયો. ભજમન શ્રી રાધે, 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 ભજમન શ્રી રાધે. એવો રસ્યો રૂપાળો રગરેલિયો, રે ગાવ ગમતો નથી. રસ્યો રૂપાળો રગરેલિયો, ઘેરે જાવ ગમતો નથી. મારી માથે છે પાણીની હેલ રે, ઘેરે જાવ ગમતો નથી.
જાઉં ગમતું નથી મેં ગાયું તો વિના આવ્યા ઘરે જાઉં ગમતું નથી હવે જોજો માં સોના નથી રે ઘરે જાઉં ગમતું નથી દુકાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઉં ગમતું નથી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 હે નારાયણ 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 સૂર્ય નારાયણ બદ્રી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ગોપીઓ
મોકળો વાલો મને ભૂખ્યો મોકળો વાલો મારી મેલડી રમવાની આવો મારી મેલડી રમવાની આવો 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 બા મેલડી રમે મારી મેલડી રમે રોઢા ગાંઠવાળી મેલડી રમે મેલડી રમે મારી મેલડી રમે રોઢા ગાંઠવાળી મેલડી રમે રમતી આવે મારી રમતી આવે યાદ ગરગડાની ખોડિયાર રમવાની આવે ખોડિયાર ભુવા ધોણે રમતી આવે મારી રમતી આવે યાદ કાગવડની ખોડિયાર રમવાની આવે दुनिया यो मारी कोई होगी मोती हमारी दुबड़ी दुशा होती कोई नो तू तेरी मारी चमुन मा होती मारू कोई नो तू तेरा रे चमुन 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 वो निकलाए माँ तेरे आवदे नुआ किस्मतो जगाड़ दे वो निगड़ाए माथे में आवदे मारू सुते नुआ किस्मतो जगाड़ दे किचामा मारी पाह होनो नो तो किचामा मारी पाह होनो नो तो घरमा खमा मारे धोनो नो तो तू जती मारी चमुड़ में होती मारू कोयनो तू तेरा रे चमुड़ में होती मारे सिरे से रोबड़ी चाल सू जद जूना रानी नाग बाई सू अलियाऊ कागवड़ धामे थाती
થાકી આવો કાગવડ ધામે થાકી આવું મારી એને ઘોડો રતે મળતી આવું મારા શિરે નો પડી ચારણ શું જગ સુનાની નાગમાઈ શું ભગવતી કરવા ભક્તો નવાજી આવે ગરબે અવાજ માતડવાની હે ઘોડા ભગવતી કરવા ભક્તો નવાજી આવે ગરબે અવાજ માતડવાની મળી આવે રે ગરબે અવાજ માતડવાની છેલ્લે 10 મિનિટનો રાઉન્ડ છે સૌ સ્નેહીજનો જે પણ ભાઈઓ બહેનો ગોર કરવા માટે છૂટા પૈસા લીધા હોય 10 મિનિટમાં આજે ધોળકિયા પરિવારના આંગણે 12 બીજના ધણી કલયુગના દેવ કહેવાય એવા રામદેવજી બાપાને યાદ કરવા છે લીલું લાગોડે સવાર ગઈ આજે થાય આસ્થા આંગણે ધોળકિયા પરિવારના આંગણે અલગ ધણીને યાદ કરવા છે સૌ ભાવિ ભક્તોની વિનંતી કે આ 10 મિનિટના દોરમાં આપ સૌને જે પણ યથાશક્તિ પ્રમાણે ગોર કરવો હોય તો ફક્ત 10 મિનિટના દોર બાદ શ્રદ્ધાંજલિ તરફ આગળ વધવું છે તો આવો સૌ સાથે મળે કળિયુગના દેવ એવા 12 બીજના ગણી અલગ ધણી રામદેવ પીર બાપાને યાદ કરીએ हे रामा कहूँ के रामदेव तूने हीरा कहूँ के लाल ये मरने रामो के भेटिया वनर થઈ ગયા નરને રામો કે ભેટિયા 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 વનર થઈ ગયા ઘણીને બાપા ભોગણ ગઢના પી પણ અરજી સુણી મતણી વેલા વેલા આવજો વીરા વીરમ દેવના વી એ હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો એ હેલો મારો ભૂલી ગયો રણુજના હેલો મારો હોણીયો રણુજનાય હુકમ કરો તો થોડી જાતરાયું થાય મારો હેલો રે હોણીયો રણુજનાય મારો હેલો રે હોણીયો રણુજનાય વાણિયો ને વાણિયો જાતરા
રણોદના મારો હેલો રે હુણી જો રણોદના લગન મારી ભૂખ નહીં ભાંગે સમરણ મારી તલકોનો જાય રામા સમરણ મારી તલકોનો જાય એ કુડાને મારો હસ્ત ગુરુ હાજર ધોણી મારે રોગનો રામ રામા હાજર ધોણી મારે પીપળી નો રામ મારો ગાડો રે ઘેલો હમુદાન સમરું બજરંગી એવો અતિનો જાયો હમુદાન સમરું બજરંગી મારો હવે અમારો હમુદાન સમરું બજરંગી એ મારો ગાડો રે ઘેલો ઘેલો ગાડો રે ઘેલો ઘેલો ગાડો રે ઘેલો હમુદાન સમરું બજરંગી લીલુડો છે લીલુડો છે લીલુડો છે લીલુડો છે એવા મારા મંડળના સાહેબ કરતાલના માણેકરો ઘોડીલા ખેલવતા હોય એક વાર જોયા કરો જ્યાં ઈચ્છા થાય પ્રેમથી ભાવથી કોલ કરજો છેલ્લી 5 મિનિટ છે રામ ધોની તારું ન કરું
इस देश के यारो इस देश के यारो क्या कहना हे देश दुनिया क्या कहना दुश्मन के पाले खुल जाए मारी घोड़ लगो यशवा घोड़ लपवड़ी रे रणी केड़ा सोळस जी सणगा सौवा मनू रे सुखगणू मायग मनदी पूरे प्रेम से बोले द्वारकाधीशनी कष्ट भंजन देवनी आ श्री खोड़ियार